હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આપણી મોર્નિંગ 6 વાગ્યામાં થઈ ગઈ છે અને તેને ગેસ પર આપણે મૂકી દીધા છે. એકમાં મૂક્યા છે છોકરાઓના લંચ બોક્સ માટે મગ વઘારીને, અને એકમાં મૂક્યા છે પ્રશાંત માટે મગ બાફવા માટે, કેમ કે એનું શાક બનાવવાનું છે. એ આપણે પછી ઉઠશું ત્યારે બનાવશું, પણ બાફવા અત્યારે જ મૂકી દીધા છે. અને છોકરાઓ જો બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં રોટલી બનાવી હતી. તો જો પ્રશાંતના ટિફિનનું રેડી થવા માંડ્યું છે. બીજી મોર્નિંગ પણ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો રોટલી બની ગઈ છે, નાસ્તામાં બનાવી છે ભાખરી. હલો, જો આવી ગયો છે નાસ્તો કરવા. શું છે નાસ્તામાં? છે ભાખરી, ખાટું અથાણું. ખાટું અથાણું, ભાખરી. મારે થોડાક મગ ખાવા છે છોકરાઓ માટે. સવારે નાસ્તામાં વઘાર્યા હતા અને ચા. ઓકે, તો ચલો કરી લઈએ નાસ્તો. ટિફિન ભરાઈ ગયું છે. છાશ, ચીપડા, રોટલી, ચવાણું અને શાક મૂકી દીધું છે બહાર. હે ને? બરફ નાખે છે. આખી બોટલ ભરી હે તો જો ફ્રીઝર મૂકી દીધું છે ખુલ્લું. આ પ્રશાંત કેમ? સવા 10 અને હું રેડી થઈ ગઈ છું, કેમ કે આજે મારે જવાનું છે ત્રીશની સ્કૂલે પીટીએમમાં. પીટીએમ 11:30 થી 12:30નો ટાઈમ છે, પણ ત્રીશભાઈ છૂટવાના છે 11 વાગે. અને જો એ વાનમાં આવે તો 11:30 પછી ઘરે પહોંચે, અને 11:30નો પીટીએમનો ટાઈમ છે. તો આપણે જાશું વહેલા, અત્યારે સવા 10 આજુબાજુ, કે ત્રીશભાઈને ટાઈમે લઈ લઈએ. અને એની સ્કૂલેથી પણ નોટિફિકેશન આવ્યું હતું કે સ્પોર્ટ્સ યુનિફોર્મ આવી ગયો છે. તો બાજુમાં જ શોપ છે, તો પહેલાં આપણે 30ને 11 વાગે પિકઅપ કરશું, બાજુમાંથી એનો સ્પોર્ટ્સ યુનિફોર્મ લેશું. ત્યાં સુધીમાં એની પીટીએમનો ટાઈમ થઈ જશે 11:30 વાગ્યાનો. સોરી. પછી આપણે 11:30 વાગે એની પીટીએમ એટેન્ડ કરી 12:30 પતશે. હવે જોઈએ કેટલા વાગે પતે, એટલે એ પ્રમાણે આપણે ઘરે આવશું, કેમ કે 1-1:30 થઈ જશે ઘરે આવવામાં. તો હવે જોઈએ કે ધીતીબેનનું બાજુમાં કહીને જઈશ. એને ખબર છે કે આજે પીટીએમ છે, પણ તો પણ કદાચ ભૂલી ગઈ હોય તો, કે ભાઈ મારી મમ્મી કેમ નથી એમ. તો ચલો, હું જાઉં છું ત્રીશની સ્કૂલે. ત્યાં જઈને એવું લાગે ટાઈમ રહેશે તો કન્ટિન્યુ કરીશ. યુનિફોર્મ લેવા માટે ત્રીશભાઈનો જે નહોતો આવ્યો એ. અને હવે પાછા આપણે જાશું સ્કૂલે મીટિંગમાં. પીટીએમ છે ને. તો જો આ છે અમારા ત્રીશભાઈની સ્કૂલ, અને અત્યારે છૂટવાનો ટાઈમ છે, એટલે બધાના પેરેન્ટ્સ આવ્યા હોય. મીન્સ કે ટાઈમિંગ અલગ અલગ હોય છે, પણ આજે સેટરડે છે એટલે આ નાના છોકરાઓ વહેલા છૂટતા હોય છે અને અમુક લેટ છૂટતા હોય છે, એટલે એ પ્રમાણે છે. અને આ સાઈડથી બોડીથી વાગી ગયા છે 12:15 અને અમે આવી ગયા છીએ ઘરે. નહીં ત્રીશભાઈ? ત્રીશભાઈને 25માંથી 23 માર્ક્સ આવી ગયા છે. મેડમે બોલ છેલ્લો ક્વેશ્ચન ચેક જ નહોતો કર્યો, એટલે 17 માર્ક્સ હતા. પછી મેં જોયું કાઉન્ટિંગ મિસ્ટેક હતી, એટલે એમને મેં 18 માર્ક્સ તો થતા હતા, અને બીજા 5 માર્ક એડ થયા. એટલે ત્રીશભાઈને આવી ગયા છે 23 માર્ક્સ. આમ તો 24 આવે, કેમ કે અડધો માર્ક એને હેન્ડ રાઇટિંગનો કાપ્યો. બોલો, મેથ્સમાં અડધો માર્ક આપવાનો હોય કે હેન્ડ રાઇટિંગનો હરખું લખતો હોય તો. અને આપણે લઈ આવ્યા છીએ ત્રીશભાઈનો યુનિફોર્મ, સ્પોર્ટ્સ યુનિફોર્મ. બતાવ્યા ગાઈસ, સ્કૂલના બેન્ચ લગેલેલો છે. ત્રીશભાઈને આ વખતે રેડ ટી શર્ટ છે. એટલે તમારો દીકરો બોટલ બંધ કરીને લાય, હું બતાવું. ભાઈને જે ગ્રુપ છે એના હિસાબે એને રેડ કલર આવ્યો છે. જો તાર મેડમને તો એ પૂછતા ભૂલાઈ ગયું ત્રીશ, કે રેડ ગ્રુપમાં જ છો ને તું? વળી ગ્રીનમાં નોલા ને પેલામાં ને એમાં ન હોય. અને આ છે એનું ટ્રેક. એને જો સાઈડમાં આવી રીતે કલરવાળું આવે છે ટ્રેક. અને ટી શર્ટ અલગ અલગ ગ્રુપ વાઇઝ અલગ અલગ કલર હોય છે. ને ત્રીશભાઈને આ રેડવાળા ગ્રુપમાં આવ્યો છે. ત્રીશ, બરાબર ત્રીશ? કેવો લાગ્યો સ્પોર્ટ્સ યુનિફોર્મ? ઓકે, ચલો તો હવે કપડાં બદલી અને નાહી ધોઈ લ્યો, હે ને? મારે જો રોટલીનો લોટ બાંધવાનો બાકી છે, એટલે હું બાંધી દઉં રોટલીનો લોટ, કપડાં બદલી લઉં. ત્યાં સુધીમાં તો જતીબેન આવી જાય. આપણે નાઇટ ડ્રેસમાં આવી ગયા છીએ. જ્યાં સુધી નાઇટ ડ્રેસ ન પહેરીએ ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. અને હવે આપણે આવી ગયા છીએ કિચનમાં. રોટલીનો લોટ બાંધવાનો બાકી છે, એટલે રોટલીનો લોટ બાંધી દઈએ.
અને રોટલી કરી જ દઈએ ત્યાં સુધીમાં ધ્રીતિબેન આવી જશે. બરાબર ધ્રીશભાઈ? જો ધ્રીશભાઈ તો કપડાં બદલીને રેડી થઈ ગયા છે. હે ને મારો દીકરો ભૂખ લાગી ગઈ છે? હે ને હાલો તો ઓસામણ વઘારવાનું બાકી છે, એ એક વઘારી દઈએ અને રોટલી કરી દઈએ ત્યાં સુધીમાં ધ્રીતિબેન આવી જશે. તો ચાલો મૂકી દીધું છે અને રાઈ તતડવા માંડી છે. હવે આપણે એમાં નાખીશું જરાક હિંગ અને હળદર અને આવતી જાતી જ ખાલી નાખીશું ચટણી અને એ આપણે વઘાર એડ કરી દઈશું આ મગના ઓસામણમાં. આપણે ઉકળવા મૂકી દીધું છે આ મગનું ઓસામણ. આ છે મગનું પાણી જે આપણે મગ બાફા હોય ત્યારે ઉપરથી પાણી કાઢી લીધું અને આપણે એડ કરી દીધું છે લીલું મરચું કટ કરીને. એટલે હવે એનામાં મસ્ત થોડોક ઉકાળીને ઉફાણ આવવા દઈએ. આપણે મીઠું નથી નાખતા કેમ કે ઓલરેડી બાફવામાં આપણે મીઠું એડ કર્યું હતું એટલે ખારું ન થઈ જાય. જરૂર પડશે તો ઉપરથી થોડુંક એડ કરી દેશું. અને આપણી જો રોટલી પણ થઈ ગઈ છે ને આ છે આપણા મગ. ચલો હવે આપણે છોકરાઓને બેસાડી દઈએ જમવા અને થોડીક વાર ઉકળવા દો. ધ્રીતિબેન આવી ગયા છે અને બેસી ગયા છીએ જમવા. જમવામાં છે મગનું શાક, રોટલી અને ગરમા ગરમ ઓસામણ. બરાબર ધ્રીશભાઈ? ચલો ટેસ્ટ કરીને કયો. એ એમ નહીં પી તો મારો દીકરો ચમચીથી પી, બહુ ગરમ છે. હજી તો ઉતાર્યું જ છે મારે બેટા, ધીમે ધીમે પી. चलो धृति जो धृतिबेन ने आज एक्टिविटी थी શેની હતી? નેચર્સ એક્ટિવિટી એવી કંઈક હતી ને? લાવ બતાવું, બતાવી દઉં. તું જમવા માંડ. જો ભાઈ એને આવી રીતનું કાર્ડ બનાવ્યું છે મારી ધૃતિબેને, નેચર ડ્રોઈંગ. અને આવી રીતે પછી આમ ઓપન કરવાનું એટલે આખું પંખો એટલો ફાસે ને તો ઉડી જાય છે. તો જો આ બનાવ્યું છે અમારા ધૃતિબેને ડ્રોઈંગ, નેચર્સ ડ્રોઈંગ. હે ને? વેરી ગુડ. ચલો તો હવે શાંતિથી જમી લઈએ આપણે. ઓકે તો વાગી ગયા છે 5:45 અને હું ને ધૃતિ જઈએ છીએ કેમ કે આજે બસ આ 2 વ્હીલ ઘરે મૂકીને ગયો તો મારે દ્રિશની પીટીએમમાં જવાનું હતું એટલે. ચલો જો ધૃતિબેન કરે છે મેથ્સનું હોમવર્ક અને ધ્રીશભાઈ કરે છે એનું હોમવર્ક. બેસી ગયા છે અત્યારે હોમવર્ક કરવા અને પ્રશાંત કરે છે એનું હોમવર્ક. મારી સયું નકલી લઈ જાય છે, આ ખબર નથી પડતી કેની સયું લઈ જાય છે. પ્રશાંત હું નકલી સહી માગો છો મારી? ખોટાઈ સહી કરી દઈશું. હવે મારે એનો અંગૂઠા કરી દેવા છે, આમ અંગૂઠા જ દબાઈ દેવાના. એટલે કંઈક ખોટી જો મારી સહી હે ને પ્રશાંતે કરવા માંડ્યો હે સાચી ખોટી, અને આ ધૃતિ આવડી ગમતી હે ને એ મારી સહી કરી લે છે. એટલે મેં એનામાં તો બદલી જ નહીં. હે ને? ઉતાવળ નથી પણ એમ કે યાદ કરીને પછી કાઢી દેજે. જો આપણે તેલ મૂકી દીધું છે અને આપણે અત્યારે બનાવવાના છે પૌવા, કે જે અમે જમવામાં નથી બનાવતા પણ હમણાં ખબર નહીં 2 વખતથી જમવામાં બનવા માંડ્યા છે મારી ઘરે પૌવા. તેલ એડ કરી દઈએ આપણે. તેલની બેડી રાખશું બહાર એટલે પ્રસાદ આપણે રિફિલ કરી દઈએ. અને આમાં આપણે લોટ દળાવીને આવી ગયો છે એ હવે આપણે અત્યારે આમાં મૂકશું. કેમ કે હવે આપણો લોટ પડ્યો છે, લોટ પૂરો થશે પછી આપણે નવો લોટ વાપરવા કાઢશું. ચલો તેલ આવે ત્યાં સુધીમાં આપણે લીમડો તૈયાર કરી લઈએ. જો લીમડો આપણે એડ કરશું રાઈ. હળદર. હવે આપણે એડ કરી દઈશું બટેટા, લીમડો, લીલું મરચું અને કાંદા બધું જ આપણે એડ કરીને ચડવા દઈશું. હવે
મીઠું નાખી દઉં હમણાં. ખાલી મીઠું એડ કરી અને મસ્ત ધીમા ગેસે ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે પૌવા ધોઈ લઈએ. પૌવા નો વધારે પૂરા થઈ જાય, નો વધારે ભીના રહે, એટલે પૌવા હવે ધોઈશું. તમે હે ને એમાં જ બધા સ્પેલિંગ ટેલિંગ આવડી ગયા તા. કૃષ્ણ તો કઈ આવડતા જ નથી. એકઈ નથી આવડતા. ડ્રોઈંગમાં રાઇટિંગમાં ભેગો કરે, રાઇટિંગમાં ડ્રોઈંગમાં. તેથી એને આવડી ગયા તો બે દી પેલા નથી કરાવ્યા હતા. બોલ બેન તો હોય. જો 9 વાગ્યા છે અને ગોઠવાઈ ગયા છે ટેબલ ઉપર જમવા માટે. શું છે જમવામાં? અને હજી પૌવા કે તો ચાલો તો ત્રીજભાઈ ટેસ્ટ કરો અને કયો. બહુ સરસ છે, બહુ હલો પ્રશાંત ટેસ્ટ કરો. હજી લાલ ચટણી નાખશે. પ્રશાંત જુદા ખાશે. લાલ ચટણી નાખીને